હાય ગાઈઝ, આજે આપણે કરી રહ્યા છે એક ટ્રાવેલ બ્લોગ. ટ્રાવેલ બ્લોગમાં આપણે જવાના છે ચાણોટી હોટલ પાસે અને જવાના છે આપણે અરિયન ટ્રાવેલ્સમાં. તમે જોઈ શકો છો અરિયન ટ્રાવેલ્સ. આજે આપણે એનો રિવ્યૂ પણ લેશું અને એમના ઓનર જે છે બટુકભાઈ, એમની સાથે વાત કરશું. તો દાદા, આપણે જ્યારે આ ઓફિસની શરૂઆત કરી ત્યાં તમે ક્યારથી, એટલે કેટલા વર્ષ થયા કે તમે આ ઓફિસની શરૂઆત કરી? દાદા, મેં 2006માં મારી ઓફિસનું ઓપનિંગ કર્યું. જ્યારે ઓફિસનું ઓપનિંગ કર્યું ત્યારે દાદા મારી પાસે કાંઈ ₹1 હતો નહીં, પેન્સિલના પણ પૈસા નહોતા. પણ આગળ જતા એવી દાદાની આપણી ઉપર કૃપા થઈ કે ધીરે ધીરે આપણે પોતાની ફોરવ્હીલર કાઢી દીધી, પોતાની બસ અરિયન ટ્રાવેલ્સ બનાવી. કેશોદથી મુંબઈની સફરમાં આપણે 2 વર્ષ સુધી પોતાની બસ હતી. અત્યારે મારી પાસે 4 બસ છે, તે પોરબંદર ચાલે છે, દેશની પબ્લિકને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપણને ફૂલ સપોર્ટ આપે છે અને ફર્સ્ટ ક્લાસ રીતે આપણી અરિયન ટ્રાવેલ્સ. દાદા, તમે કઈ સાલમાં આવ્યા મુંબઈમાં, એટલે તમને કેટલા વર્ષ થયા? હું બોમ્બેમાં દાદા 1982માં આવ્યો. તો દાદા, તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમને ટ્રાવેલ્સ લાઈનનો જરાય થોડો કઈ અનુભવ હતો કે પછી આપણે કઈ રીતે કર્યું? નહીં, કોઈ જાતનો અનુભવ નહોતો મને. પણ ઠોકર છે ને એ ગુરુ છે, એટલે જે આપણે મજબૂરી હતી ઠોકર ખાધી એટલે ઓટોમેટિક ઈશ્વરે આપણને દાદાનો દયાથી રસ્તો બતાવ્યો કે ટ્રાવેલ્સ લાઈનમાં કેમ આગળ વધ્યો. મારી મહેનત અને બાકી પબ્લિકની મહેરબાની અને દાદાની દયા. એમાં હું જોઈ શકું છું કે જય શક્તિના પેંડા પણ દાદાએ રાખેલા છે, જે કદાચ જેતપુરના ફેમસ છે. તો આ દાદા, તમે જે પેંડા રાખો છો તો એ વેચવા માટે છે કે એનું કેવી રીતે છે? દાદા, આપણે જેતપુરની બાજુમાં દેવકી ગાલોર ગામ છે, ત્યાં આખું ગામ પેડા બનાવે છે અને સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ નંબરના પેડા દેવકી ગાલોરમાં બને છે. અને એ પેડા હું દેવકી ગાલોરથી રોજ આપણે ઈગલ તીર્થમાં મંગાવું છું અને રોજ તાજા પેડા કમસે કમ 35, 40, 50 કિલો પેડા વેચાય છે. આપણે જે પેડાની સાથે જે દેવકી ગાલોરવાળા ભાઈ છે ને, એ આપણને અડદિયા પણ મોકલાવે છે, સાચા ઘીમાં ગુંદર નાખેલા, ટોટલી ઓરિજિનલ વસ્તુના અડદિયા. એ આપણે ₹400 ઓરિજિનલ અડદિયા દહીસરની પબ્લિકને ખવડાવ્યું છે. હવે જેમ દાદાએ આપણને કીધું કે અત્યારે એમનો પૂરો બિઝનેસ એમના બંને સન સંભાળે છે, હિરેન અને રાજ. તો આપણે હવે એક કામ કરીએ, હિરેનભાઈ સાથે વાત કરીએ. તો આપણે જેમ બટુક દાદા સાથે વાત કરી એવી જ રીતે હવે એમના સન સાથે વાત કરીએ, હિરેનભાઈ. તો હિરેનભાઈ, આપણે દાદાએ, તમારા પપ્પાએ જે બિઝનેસ ચાલુ કર્યો 2006માં, ત્યારે એમણે જેમ આપણને કીધું કે તમે બહુ નાના હતા અને સ્કૂલમાં બધા ભણતા હતા, તમે પહેલેથી વિચારેલું કે હું પણ આ જ બિઝનેસમાં આગળ વધીશ? હા, પહેલાં મને સ્કૂલમાં હું જતો ને ત્યારે સવારની સ્કૂલ હતી મારી. સવારે 7 વાગે સ્કૂલમાં પહોંચીને 12:30 વાગે રિટર્ન થતો. પછી આવીને સ્કૂલમાંથી સીધો બેગ લઈને ઓફિસ પર જ આવતો. પછી મારા પપ્પા ઘરે જમવા જતા. એ જમીને આવે ત્યાં સુધી હું ઓફિસ સંભાળતો. પછી ધીમે ધીમે મને આ લાઈનમાં ઇન્ટરેસ્ટ જાગી ગયો કે હવે મારે આ જ કરવું છે એમ. ઓછો મળે, શનિ રવિવાર હોય ત્યારે ટ્રાફિક વધારે મળે અને રોજ ઓછો મળે છે. સતી માતા હોટલે અહીંયા દહીસરથી પૂછતા ઓછામાં ઓછી 1.5 કલાક થઈ જાય, કલાકથી 1.5 કલાક. પોરબંદર ટ્રાફિક નડી જાય તો વધારે વાર લાગે, તો કલાક 1.5 કલાકમાં ગાડી પહોંચી જાય. આ બસ આપણી ક્યાં સુધી છે અને રિટર્ન કેવી રીતે થશે, અને તમે બસમાં ક્યાં સુધી જાઓ છો? બસમાં વીર સુધી પેસેન્જર લેવાના હોય એટલે વિરાર સુધી સાથે જઈશ. આ બસ તો જાય આપણી રાજકોટ, ઉપલેટા, પોરબંદર સુધી બસ જાય છે. લાસ્ટ સ્ટોપ પોરબંદર છે બસ. પોરબંદર સવારે 9:30 વાગે પહોંચે છે અને ત્યાંથી 1 વાગે બસ રિટર્ન થાય છે પોરબંદર. આપણે પહોંચ્યા ક્યાં? હા, એટલે શાયરીને એકદમ ફૂલ મજા હે ભરતભાઈ. धोना ही पड़ेगा।
ड्राइवर से शादी करोगी ना तो रोना ही पड़ेगा। વાહ વાહ, હજી એક આજે થઈ જાય ભરતભાઈ. મસ્તીમાં કભી મસ્તી ના હોય અને પ્રેમમાં બધી જબરદસ્તી ના હોય મારા ભાઈ. હાય હાય હાય, એટલે એ તો એકદમ આમ કાતિલ હે. હજી એકાદી આમ મજા આવે છે. जाते हो बंदे सच्चे विदा करना, मैं रहूं या ना रहूं तू सदा मुस्कुराती रहना। ક્યાં વાત છે, એટલે તમે જો આ પહોંચ્યા હમણાં. ગાઈઝ આપણે પહોંચી ગયા છે ચામુંડા હોટલે. આટલું બધું ટ્રાવેલિંગ નથી કર્યું, ઠીક છે 2 કલાકનું કર્યું છે આપણે, પણ મજા આવી. હવે આપણે ભરતભાઈ સાથે અને રાજુભાઈ સાથે વાત કરીએ. ભરતભાઈ એટલે 2 ભરતભાઈ છે, અહીંયા બંને ડ્રાઈવર છે આપણા. તો અમે લોકો નાસ્તો કરીએ છીએ અને એમનો હમણાં જમવાનો ટાઈમ છે. જમવાનો ટાઈમ નથી એકચ્યુઅલી, બટ ભૂખ લાગી છે એટલે જમી રહ્યા છે કદાચ. શું હોય ને, કરેક્ટ, કેમ કે એમને રાતના ડ્રાઈવ કરવાનું છે. તો ભરતભાઈ તમે કેટલા ટાઈમથી બસમાં ને આ લાઈનમાં કેટલા ટાઈમથી જુઓ તમે? હું 8 વર્ષ થઈ ગયા છે. 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ 8 વર્ષ થઈ ગયા છે, શું વાત છે. અને તમારો રૂટ એટલે કયા રૂટ તમે બસના લીધા છે? બસમાં રૂટ એટલે જો મેં પોરબંદર મુંબઈ છે, પછી પોરબંદર સુરત આવેલો છે સાહેબ. તો ભરતભાઈ તમે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો? મારે 12-13 વર્ષ થઈ ગયા. 12-13 વર્ષ થઈ ગયા. એટલે કન્ટિન્યુઅસ એક જ રૂટ પર કરો કે અલગ અલગ રૂટ પર? કન્ટિન્યુઅર એક જ રૂટમાં છે. એક જ રૂટ. એક જ. અને દિવસના કે રાતના? નહીં, દિવસના નાઇટમાં બેને જેમ મજા આવે એમ ગાડી ચલાવવાની. જે હિસાબે આપણે વાત થઈ બંને ડ્રાઈવર સાથે આપણા, અને બંનેનું નામ કોઇન્સિડન્ટલી ભરત જ છે, અને બંનેની સાથે ફૂલ ઓલ ધમાલ આવે એમ છે. હું બસમાં હતો અને એમની સાથે મેં બસમાં પણ ઘણી બધી વાતો કરી. તો ગાઈઝ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.